લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં વિછિયાનો ઘનશ્યામ રાજપરા હત્યામાં જે કેસ થયો હતો તેમાં જોઈએ તેવું હાલ કોઈ પરિણામ દેખાઈ નથી રહ્યું અને હત્યાનો જે મામલો હતો એ જાણે એક તરફ રહી ગયો અને આરોપીઓના સરઘસ સમયે ઉમટી પડેલા લોકોના ટોળામાંથી પોલીસે કોળી સમાજના યુવાનોને પકડી લીધા હતા। જો કે કોળી સમાજ દ્વારા ગુજરાત બંધની ચીમકી આપ્યા બાદ યુવકોને છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ આખો કેસ ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલો જ રહ્યો અને હવે જે લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા એ લોકો પોલીસ સામે જ ફરિયાદ નોંધાવી રહ્યા છે અને કોળી સમાજના અગ્રણીનું પણ આ બાબતે નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિછિયા મામલામાં જે લોકોને પકડવામાં આવ્યા હતા તેમાંથી લગભગ 30 જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી છે કે પોલીસ દ્વારા તેમને ખોટી રીતે પકડવામાં આવ્યા હતા અને આ બાબતે કોળી વિકાસ સંગઠન વતી કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરા દ્વારા એક પત્ર લખીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે। સૌપ્રથમ તો તેના વિશે જ વાત કરીએ। વિછિયાના થોરિયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાની બનાવમાં કાયદો વ્યવસ્થા કથળી અને અસંખ્ય લોકોને પોલીસ દમનમાં માર મારવો અને નિર્દોષ 92 લોકોને ખોટી રીતે ગંભીર ગુનામાં ફસાવવા બાબત જય ભારત સાથ આપ સાહેબને જણાવવાનું કે તારીખ 29ના રોજ વિછિયાના થોરિયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી અને તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી। તે હત્યારાને પકડવામાં 4 દિવસ વિછિયા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહીં સંભાળવા સાથે ન્યાય માટે ધરણા કરેલ, જેમાં 4 દિવસ બાદ માત્ર 5 આરોપી પકડેલ અને પોલીસે બાંહેધરી આપી કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે તમામ આરોપીને જાહેરમાં માર મારી સરઘસ કાઢી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે। તે બાંહેધરી સાથે મૃતકની ડેડ બોડી લઈ અને ધરણા પૂર્ણ કરેલ અને તારીખ 6ના રોજ જ્યારે તમામ હત્યારા આરોપીનું સરઘસ નીકળશે એ હેતુ અર્થે વિછિયામાં અસંખ્ય લોકો હાજર થઈ ગયા। લોકોની એક જ માંગ કે તમામ હત્યારાને બહાર કાઢવામાં આવે, જેથી કરીને ફરીવાર આ વિસ્તારમાં જાહેરમાં કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને અને હત્યારાને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે અને લોકોને પોલીસ અને કાયદા પર ભરોસો બેસે। પરંતુ પોલીસ એકની બે ન થઈ। પ્રથમ મહિલા પોલીસ દ્વારા બહેનો પર લાઠીચાર્જ કરવામાં આવેલો અને લોકોને ઉશ્કેરવામાં આવેલા અને કાયદો વ્યવસ્થા કથળી, જે માટે વિછિયા PSI સરવૈયા દ્વારા અગાઉ કોઈ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી પાસે લાઠીચાર્જ કે ટીયર ગેસની પરવાનગી વિના લોકો પર હિટલરશાહી વલણ અપનાવીને લોકોને ઢોર માર મારી અસંખ્ય લોકોના હાથ, પગ, માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે જાનથી મારી નાખવા જેવા પ્રયાસ કરેલ અને જીવલેણ હુમલો કરેલ, જેમાં અનેક લોકો તે વખતે સરકારી દવાખાને સારવાર લીધેલી છે। તો અમારી એક જ માંગ છે કે આ લોકોના ટોળાને વધારે ઉશ્કેરવા માટે વિછિયા પોલીસે પ્રયાસ કરેલો અને 92 લોકો પર ખોટી રીતે 17 જેટલી કલમ ઉમેરી ફરિયાદ કરેલી, પરંતુ જેમાં ખરેખર વિછિયાની અંદર ખરીદી, મજૂરી કે અન્ય કારણોસર આવેલા લોકોને ખોટી રીતે ફસાવવામાં આવેલા છે। તો આ તમામ બાબત પર અભ્યાસ કરી ખરેખર જે નિર્દોષ છે તેના પરથી આ ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદ હટાવવામાં આવે અને વિછિયા પોલીસને કોના કહેવાથી લાઠીચાર્જ કે ટીયર ગેસની મંજૂરી આપી તેની તપાસ કરવામાં આવે અને રસ્તામાં જ્યાં હીરાના કારખાના છે તે તમામ કારીગરની 2 વ્હીલર ગાડીને પોલીસે ભાંગતોડ કરી તે કોના કહેવાથી કરવામાં આવીને તેનું વળતર ચૂકવવામાં આવે અને તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ, ટીયર ગેસ છોડનારા તમામ પર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને 92 નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગ છે। તેમણે આ વિશે એક વિડીયોના માધ્યમથી પણ રજૂઆત કરી છે, તે પણ સાંભળીએ। વિછિયાના થોરિયાળી ગામના જે હત્યાની ઘટનાને લઈને જે વિછિયા પોલીસ અને પબ્લિક આમને સામને આવીને જે પથ્થરમારાની ઘટના બની એના અનુસંધાને 92 નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમો લગાડી અને 307 જેવા ગંભીર ગુનામાં ફસાવવાના કાવતરા સાથે જે કૃત્ય થઈ રહ્યું છે એના અનુસંધાને આ 92 લોકોમાંથી 30 જેટલા લોકોએ વિછિયા પોલીસ ઉપર ફરિયાદ કરી છે અને એના અનુસંધાને અમે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લખ્યો કે ખરેખર આ ઘટનાની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ ઘટનાની અંદર જે ખરેખર નિર્દોષ છે, જે લોકો વિછિયાની અંદર
પોતાના કામ અર્થે આવેલા હોય તે લોકોને ખોટી રીતે આ કેસની અંદર ફસાવવામાં આવ્યા છે. ખરેખર આ લોકો ક્યાંય હતા નહીં, એની ઉપર ગંભીર કલમો લગાડી તેને 30 જેટલા દિવસો જેલ હવાલે કરવામાં આવ્યા અને એને ગુનેગાર ધરાહાર બનાવવામાં આવ્યા છે. તો અમારી એક જ માંગ છે કે આની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ પોલીસે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યો, ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું, તેની પણ તપાસ કરવામાં આવે કે ખરેખર આ લોકોને કોના કહેવાથી ઉશ્કેરવામાં આવ્યું. આ ઘટનાની અંદર 92 લોકોની અંદર 30 જેટલા લોકોના કોઈના માથા ફાટી ગયા, કોઈને ફ્રેક્ચર થઈ ગયા, કોઈના હાથ પગ ભાંગી નાખ્યા. એવી પોલીસે હિટલરશાહી વલણ અપનાવી દબંગગીરી કરી લોકોને ઢોર મારવામાં આવ્યા. જ્યારે એને જજ સાહેબ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે પણ ધમકાવવામાં આવ્યા કે કોઈ પણ પ્રકારનું કાંઈ બોલવાનું નથી, નહીંતર તમને ફરીને મારશું. આ પ્રકારની ઘટના બની. પોલીસે ખૂબ જ લોકોને માર્યા, પરંતુ અમે પોલીસ પરિવારની પણ અમે ખ્યાલ છે કે પોલીસ ગુજરાતની અંદર ન હોય તો કોઈ પરિવાર સુખ શાંતિથી ન રહી શકે, પરંતુ પોલીસની અંદર પણ આવા લોકો હોય છે જે દબંગગીરી કરી અને લોકોને ડરાવવાના અને ખોટી રીતે ફસાવાનું જે કાવતરું થયું છે. તો આ ખરેખર આ કેસની અંદર સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરવામાં આવે અને જે નિર્દોષ લોકો છે એને છોડી મૂકવામાં આવે એવી અમારી માંગ સાથે મેં ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લખી અમે અરજી કરી છે કે અમને યુદ્ધના ધોરણે આ કેસની અંદરથી રાહત આપવામાં આવે. જય હિન્દ, જય ભારત. અહીંયા મુખ્યત્વે પોલીસ પર જ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. પોલીસ પાસે મેજિસ્ટ્રેટ કે કોઈ ઉચ્ચ અધિકારીની પરવાનગી ન હોવા છતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યા હતા. માટે હવે અહીંયા એક જ માંગ કરવામાં આવી રહી છે કે વિછિયા પોલીસે જ લોકોના ટોળાને ઉશ્કેર્યા હતા અને લગભગ 92 જેટલા લોકો પર ખોટી રીતે 17 જેટલી કલમ ઉમેરીને ફરિયાદ કરવામાં આવી હતી. અને હવે પોલીસ દ્વારા જે વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી, માટે તમામ જવાબદાર પોલીસ કર્મીઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ 92 જેટલા નિર્દોષ લોકો પર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ લોકોને ન્યાય અપાવવામાં આવે. અને વળી આ લેટર તેમણે વિછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ થી માંડીને દેશના રાષ્ટ્રપતિ સુધીના આને લખ્યો છે. માટે હવે આગળ આ કેસમાં શું નવી કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.